કોઈ ઘરે અમે ઓલો રાવણ નતો. જ છીએ. અમે રાવણ જ છીએ, તમે રાવણ જ અમે છો. બસ. હા બસ એમ. બાકી બીજું કાંઈ કે હું કાંઈ અહીંયા આવીને કાંઈ કિલો મારી દઉં, તને જેમ કિલો લાગે ને બધે લાગી જાય હો. કિલો તો તમે કહો અહીંયા હું લગાડી દઉં. અરે તય અમે શું કાંઈ અમે ઘેટા બકરા છીએ? અરે તું તમે તો અહીંયા તને ન લગાડતા લાગી જાય? હશો તો હું એમને કઈ તું અહીંયા આવી તો તને ન લાગી જાય એવું માને? કાંઈ વાંધો નહીં. લીંડા વેરાઈ જાય. મારા રામોદમાં આવીને કિલો લગાડું, બોલો. હા લગાડજે ને, જોઈ લે હું. હા આવું છું, આજે મળવું જ જોઈએ મારા ભાઈ તને. હા બસ સ્ટેન્ડે પહોંચ્યો. બસ સ્ટેન્ડ તો હું બસ સ્ટેન્ડ પહોંચ્યો. હા બસ સ્ટેન્ડે જ ઊભી છે મારી ગાડી, ફોર્ચ્યુનર બ્લેક કલરની. હા કઈ બાજુ? બસ સ્ટેન્ડે જ ઊભી છે, કઈ બાજુ નહીં, બસ સ્ટેન્ડે જ ઊભો. હા કયું પાન એની સામે કઈ દુકાન છે? દુકાન નહીં, તમે કઈ જગ્યાએ એમ કોણ? હું અહીંયા આવું યાર. બસ તમે સ્ટેન્ડ? અરે હું રામોદ બસ સ્ટેન્ડ છું, એટલે બસ સ્ટેન્ડ ઓલી દુકાન છે ત્યાં તમે ઉભા બસ સ્ટેન્ડે તમને ગાડી નહીં દેખાતી મારી ફોર્ચ્યુનર બ્લેક કલરની? ના ના. તો નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો તમને ખબર હશે કે આપણી યુટ્યુબ ચેનલમાં નવા કોલ રેકોર્ડિંગ આવતા હોય છે. તો અત્યારે મનસુખભાઈ રાઠોડને આશીષભાઈ રબારીનો ફોન આવ્યો છે. તે અમદાવાદના રહેવાસી છે. આ તેમનું એવું કહેવું છે કે મનસુખભાઈ તે આજે કલબલ માતા વિશે ખરાબ કેમ બોલી રહ્યો છે? તારે બોલવું હોય તો જે ભુવોજી છે તેને તું બોલ, પણ માતાજીને શું લેવા બોલે છે? તો પછી મનસુખભાઈ રાઠોડ અને આશીષભાઈ રબારી વચ્ચે જોરદાર ડિબેટ થઈ હતી. આશીષભાઈ રબારી એટલા સુધી પણ કીધું છે કે તમારા ગામમાં આવીને તને ખીલો મારી દઈશ. તે પછી મનસુખ રાઠોડે એવું પણ કીધું હતું કે તમે ત્યારે જ્યારે આવો ત્યારે હું રામોદમાં જ રહું છું. અને આશીષભાઈ રબારી છે જે બસ સ્ટેન્ડ સુધી પણ ત્યાં પહોંચ્યા હતા. તે પછી તે ગાળો કરે છે. તો તમને એક નમ્ર વિનંતી કે તમારી જોડે ઇયરફોન હોય તો ઇયરફોનથી આ રેકોર્ડિંગ સાંભળજો, અને સાંભળ્યા પછી એક નાનકડી કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો મનસુખ રાઠોડ વિશે અને આશીષભાઈ રબારી વિશે. તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હેલો, ગુડ મોર્નિંગ મનસુખભાઈ. શું બોલું, ભાવડા ગામનું કાળા ભુવાનું કંઈક તમે વિડીયો મૂક્યો? શાનું? પેલું વાલજીભાઈ વાળું. તમે કોણ બોલો? આશીષ રબારી બોલું. આશીષભાઈ રબારી ક્યાં ગામથી? અમદાવાદ થી બોલું. હા બોલો. તમે ભુવાજી ને મનસુખભાઈ ગમે તો કોઈ ચાલો, માતાજી વિશે તમે મજાક મસ્તી કરો એ ના ચાલે મારા ભાઈ. ક્યાં માતાજી? ક્યાં માતાજી? કલબલ માતાજી તમે કહો, કલબલ કરો, એ વસ્તુ વેરીફાઈ નહીં ને મોટા ભાઈ. કઈ કલબલ? કઈ કલબલ ની વાત કરો? તમે વિડીયોમાં મૂક્યું હોય તમને નહીં ખબર? શું મૂક્યું? હવે એ તો જે કઈ અમારે તો પર્દાફાશ જે કઈ હાથમાં આવ્યું હોય એ કીધું હોય. વાત સાચી મનસુખભાઈ તમારી. તમે મને રૂબરૂ કઈ જગ્યાએ મળશો વડીલ? તમે રૂબરૂ કઈ જગ્યાએ મળો મને? તમે કોઈ જગ્યાએ કરો એટલે રૂબરૂ ભેગા થઈ જાવ ભાઈ. શું ભાઈ? પોલીસ સ્ટેશનમાં અરજી આપો એટલે રૂબરૂ ભેગા થઈ જવાનું, કાં કોર્ટમાં ભેગા થઈ જવાનું. આવવું હોય ત્યારે રામોદ આવી જવાનું. પોલીસ સ્ટેશનમાં અરજીદાર આપવી પડતી. માતાજી આયે સર કેમ વાત કરતો હતો? માતાજી એ રીતે વાત કરી છે કોઈની આસ્થા સાથે? અને આસ્થા એટલે કોઈને 25,000 રૂપિયા લઈને કોકની છોકરી માં બળાત્કાર કરો, માતાજી વાળા થયો. મનસુખભાઈ એમને કોકની પાસે રૂપિયા લઈ જાય, કોકની માં બળાત્કાર કરો, પાછા માતાજી ને ઠેકા લઈ નીકળો. એ પ્રશ્ન ભુવાનો છે. એને પાછો ભાઈ ભુવાની જ વાત કરું. ભુવો કલબેલ ધૂણતો એટલે કલબેલ ને કીધું, અને એ કલબેલ તમારી હોય છે, તમારે જોવાનું હોય. મેં તો નથી કીધું. સારું, ક્યાં મળશો તમે? અમે કોકના ઠેકા લઈને નીકળે, કોકના દાડિયા બનો હારો. અત્યારે કઈ જગ્યાએ મળશો તમે? હું અહીંયા છું, રામોદ છું, આવી જાવ. એ ભલે હાલો. તો કેટલા વાગે તમે? અહીંયા 24 કલાક અહીંયા જઉં છું. દીકરો ને હું એવા કઈ રાવણ જે છે જામીન નહીં મળે એકઈ ને. અરે કોઈ વાંધો નહીં, હું આવું. ચલો આવી જાવ. મારે જામીન કઈ નહીં જોતા, હું રાતે જ જામીન છું. ભલે તમને મળું આવી. હા આવી જાવ. બાકી બીજા કઈ ઢીંગલા નહીં કરવાનો. હા ગાયું થઈ જાવ. ભલે. હા બાકી કલબેલ નું વલણ કોકની છોકરીઓ માં બળાત્કાર કરો એનું તમે ધ્યાન રાખો. એના તમે દાડિયા બનો. બળાત્કાર કોને કર્યો? હા ઓલા 25,000 રૂપિયા લીધા એનો ઠેકો લઈને ફોન કર્યો. તે ક્યાં હારા માણસ ફોન કર્યો? તે કઈ સુરવીરતા નો ફોન નથી કર્યો. મળદેના પીએમ નો ફોન કર્યો. તો કઈ હારા માણા નો ફોન નથી કર્યો. હારો માણા હોય તો હારો કરાવે. તમે દલાલા કરતા હોય ને શું ખબર હોય?
હું દલાલો નહીં કરતો. હવે હું તું કોણ આગળ છું? ભુવાનો તમને ઠેકો લઈને નહીં ફોન કર્યો ને પાછો માર દેતા કલબેલ ની વાતો કરે છે. કલબેલ ને કહે ભાઈ મને બે અમુક વેરો બનાવી દે. ભુવાનો ઠેકો લઈને મેં ફોન નહીં અત્યારે કોનો તો કર્યો. માતાજી નો ઠેકો માતાજી મોકલ. તું છે ને ભાઈ પૂરીઓ હાન થઈને ઢકડે તને કોનો અધિકાર માતાજીને એવું બોલવાનો? હે તને કલબલ કોણ તને માતાજી ઈ કલબેલ સિંહ હોય ને આધાર કાર્ડ રજૂ કરજે. હું નથી કોઈ કલબેલ ને ઓળખ. આ કલબેલ ને હિસાબ 25,000 લીધા હતા મેં કીધું. આ તો કોઈ વાંધો નહીં. હું મારું રામોદ આવીને ચાલો. હા આવી જાવ. બાકી બીજું કાંઈ રાવણ થવાની જરૂર નહીં હો. આપણે ઘરે હોન ઘરે રહેવાનું એટલે બધા ઘરે રાવણ જ પેદા થાય. કોઈ ઘરે અમે ઓળો રાવણ નથી. જ છીએ. અમે રાવણ જ છીએ. તમે રાવણ જ અમે છો, બસ. હા બસ એમ. બાકી બીજું કાંઈ કે હું કાંઈ અહીંયા આવીને કાંઈ કિલો મારી દઉં તને જેમ કિલો લાગે ને બધે લાગી જાય હો. કિલો તો તમે કહો અહીંયા હું લગાડી દઉં. અરે તય અમે શું કાંઈ અમે ઘેટા બકરા છીએ. અરે તું તમે તો અહીંયા તને નો લગાડતા લાગી જાય? છો તો હું એમને તું કઈ અહીંયા આવી તો તને નો લાગી જાય એવું માને? લીંડા વેરાઈ જાય. મારા રામોદમાં આવીને કિલો લગાડું, બોલો. હા લગાડજે ને જોઈ લે હું. હવે આવું છું. આજે મળવું જ છે તો મારા ભાઈ તને હા મળી લઈએ. આ વિડીયો તને બધા ઈ તો ત્યાં પોલીસ આવી છે સીધો લઈ જા. ત્યાં જામીને લેતો જાય. અરે હું જાતે જ તું હું કહેતો જાતે હતો બાકી ને, નહીં તને હું લાલ ગાડીમાં ફરું, લાલ રજવાડી. કોરડાની જેલ બતાવો. અહીંયા આવી જાય એકવાર તું. અહીંયા આવી તો ખબર પડે ને. અહીંયા સેટા બેઠા વાતો કરે તો. હા, ભલે. હેલો મનસુખભાઈ ક્યાં હતા? કોણ બોલો? આશીષ રબારી બોલું. ક્યાંથી? એ ગમે ત્યાંથી બોલતો હોય પણ ક્યાં હતા? રામોદ પહોંચ્યો હું. હા આવી જાઓ. રામોદ કઈ જગ્યાએ આવું? રામોદ રોડ ઉપર જ. આ તો રોડ ઉપર જ ઉભો. કઈ જગ્યાએ આવું હવે? અત્યારે ક્યાં બોય ક્યાં છો? રામોદમાં જ છું એમ કહું. આપણે કઈ જગ્યાએ? હવે એવું તો શું ખબર પડે. હું અહીંયા અજાણ્યો હું. રામોદ આ મંદિર છે એક. શેનું મંદિર છે? હવે અંદર જવું તો ખબર પડે શેનું મંદિર એવું. આપો જીન કોકને ફોન. અહીંયા તો કોઈ છે નહીં. તમે કઈ જગ્યાએ એમ કહો ને, તમારું લાઈવ લોકેશન નાખો એટલે હું અંદર આવી જાઉં તમારી જોડે ડાયરેક્ટ. એટલે હું બસ સ્ટેન્ડ વચ્ચે ઉભો છું. હું લાઈવ લોકેશન નાખો. રામોદ બસ સ્ટેન્ડ વચ્ચે છું. હા તો લોકેશન નાખો, હું ડાયરેક્ટ કોઈ પહોંચું. લોકેશન ની માં છે. થોડો વ્યવસ્થિત જવાબ આપો ને મોટા ભાઈ. હું વ્યવસ્થિત પણ હું એમ બોલું. કહું છું રામોદ બસ સ્ટેન્ડ ની વચ્ચે લોકેશન. આ લોકેશન આને શું કહેવાય? લોકેશન બસ સ્ટેન્ડ વચ્ચે ઉભો છું. તમે કયો રામોદ માં છું? હા તો ચલો બસ સ્ટેન્ડે આવું. હા ભલે. બસ સ્ટેન્ડે આવ્યો. હે બસ સ્ટેન્ડે પહોંચ્યો. બસ સ્ટેન્ડ તો હું છું. હું બસ સ્ટેન્ડ પહોંચ્યો. હા બસ સ્ટેન્ડે જ ઊભી છે મારી ગાડી ફોર્ચ્યુનર બ્લેક કલરની. હા કઈ બાજુ ઊભી? બસ સ્ટેન્ડે જ ઊભી છે. કઈ બાજુ નહીં, બસ સ્ટેન્ડે જ ઊભો હું. હા કયું પાન એની સામે કઈ દુકાન છે? દુકાન નહીં. તમે કઈ જગ્યાએ એમ કોણ? હું અહીંયા આવું યાર. બસ તમે સ્ટેન્ડ. અરે હું રામોદ બસ સ્ટેન્ડ છું. એટલે બસ સ્ટેન્ડ ઓલી દુકાન છે ત્યાં તમે તો ઉભા બસ સ્ટેન્ડે તમને ગાડી નહીં દેખાતી મારી ફોર્ચ્યુનર બ્લેક કલરની? ના ના હા નથી દેખાતી. અહીંયા હું રોડે તો ઉભો બસ સ્ટેન્ડ ઉભો છું. અરે યાર કોઈ હાજરો એને ગાડી દેખાય, તમને કેમ નહીં દેખાતી? ત્યાં કઈ છે જ નહીં. હું ગપ્પા મારો? બસ સ્ટેન્ડ ઉપર જ ગાડી ઊભી છે. નથી. નથી એમ? ના તો તમે બસ સ્ટેન્ડે નહીં? બસ સ્ટેન્ડ છું. તો તમે બસ સ્ટેન્ડે નહીં. જો બસ સ્ટેન્ડે મારી ગાડી ના દેખાતી હોય તમને તો એટલે તમે તમે બસ સ્ટેન્ડ ઉપર નહીં. અરે બસ સ્ટેન્ડ ઉભો છું. રામોદ બસ સ્ટેન્ડ માં છું એમ કહું. તમારા તમારે ગાડી શું નંબર બોલો. કરવું એમ કહો મને. તમે તમારા કોના ગાડી અનુસંધાન ઉપર આ રીતે બોલો માતાજી ઉપર? તમારી ગાડી તમે નંબર બોલો. મારી વાત સાંભળો ગાડી મનસુખભાઈ. નંબર. એ ભાઈ ગાડી નંબર બોલો. મારી વાત સાંભળો. ગાડી નંબર 1144. 1144. અહીંયા ઈ ગાડી જ નથી. હાલો બોલો બીજું. હા મારી વાત સાંભળો. મારે નથી સાંભળવી. તમે કોઈના અનુસંધાન ઉપર આ રીતે બોલો મેં તમે ફોન એની બી કલમ લાગે. તમે બલબલ બોલો. હે હા હું છે? હાલો. હું છે? તમે કલબલ ને બલબલ બોલો એ વેરીફાય. ઈ કલબેલ ને હું ઓળખતો જ નથી. કઈ કલબેલ હોય હું તો તમે નથી કહું છું. કઈ તો કલબેલ? કોઈ ના ઓળખતા હોય તો હું મનસુખભાઈ ને ના ઓળખતો હતો મનસુખ લો કહેવાનો મારે. હું એમ કહેવા હું માંગુ. ના ઓળખતો હતો તો ઈવડો 25,000 રૂપિયા લઈ ગયો. કલબેલ ના નામે લીધા છે. મારે કલબેલ યારે જ વાત કરવાની હોય ને. મારે તમારી યારે થોડી વાત કરવાની. તમે થોડા કલબેલ ના ટેકડા છો. ભુવાજી જોડી વાત કરો ને. કાળુભાઈ રબારી નામ છે. ભુવાજી જોડે જ વાત કરી એટલે ભુવાનંદ ને કીધું કે તારી કલબેલ કોણ છે? પણ તારામાં એટલી તાકાત હોય ને એટલી તારામાં તાકાત હોય તો તું જ કરી દે ને. ખોટા ગપ્પા મારી મારા તારા જોડી લડવું જ છે. બોલ લોડા.
એ પાછો ફોન બંધ થઈ જાય ને મૂતરી રહીને કરતો ડાયો થઈ જા. હા લોડા તારા જોડી લડવું હા, તારા જેવો તો ખરાબ બોલ્યા, કંઈક ખરાબ. મા-બાપના વાપરી સંસ્કાર નાખી બોલમાં. જા ભોસ મારી ના. એ મા-બાપના સંસ્કાર બારા કાઢમાં માએ આવું ધવરેવો છે તારી કરતા ગધાડીને થયો તો સારું હતું. એ તું તું તારી માને બહુ થયો ને તે તાકાત તારી માને વાળો ગધેડી તારા બે ગૌરવી. કાંડા કાપી આપણે નાખો, હવે ભોસ એ મારી તે ના. તારા બાપનું લોહી બગાડ્યું ને તારી માનું ધાવણ બગાડ્યું. જો તારા ભૂંડા બોલ્યો એ સેલી ક્વોલિટીનો. હવે આમાં તું કલબેલની વાતો કરે. તું કલબેલ ને તારે શું લેવા દેવા? તારું ધાવણ જ તે તારી માનું લઈ જવું. મારા ભુવાથી કોઈ મતલબ તારા નહીં, કોઈ ભુવાથી લેવા નહીં, દેવા મેં નહીં. તારા તારી વાત ભુવાને કરું જે છું. તારા કંઈ બોલવું હોય ને ભુવાને બોલ. ફોન કરીને બાકી તું ફોન ગલભાઈ કરી માતાના ના બોલીશ. મારા અહીંયા કહેવાનો કઈ તું meaning નથી. દાઉદ ઇબ્રાહિમ નથી. સાંભળ, તું કઈ દાઉદ નથી. અરે દાઉદ ઇબ્રાહિમ રાજદીપસિંહ રીબડાનો ઓળખે? એટલે હવે ઈ રાજદીપસિંહ તું ને પૂછ રાજકોટમાં તારું મકાન હે ને? હે રાજકોટમાં તારું મકાન છે ને? તો એ રાજકોટમાં તારું મકાન. હવે કહું છું તારું કરતું હોય કરી ખા, બીજા કોઈના નામ દેમાં તું ડાયો થઈ જા. હા હા, ડાયો થઈ જા, ડાયો. તો તું આ રાજકોટમાં ખાલી મને મળ કે તો સાગર હવે રબારી કઈ જોવાનું. રાજકોટમાં આવીને મળીને ઘડીક કઈ વાંસે લીંડી નો રતી હોય તો બળ નો કરતો હતો. અટણ કઈ રાજકોટ ઉભો છું ને હવે કઈ હું રામોદ હતો. તારે કઈ હવે તું લીંડી નો ખાલી હોય તો હે ને. બળ નો કરતો હતો. હજી તમે ફોન કરજે તો આ બધા તો મૂતરી રે પાછો. હલો, હા, હલે દારૂ પીતો લાગે. અમે એવા માણસ નહીં દારૂ પીવા વાળા રબારી. દારૂડિયો હોય તું દારૂડિયો. હા, તું આ હારો માણા નો હારો માણા હોય આવા કામ જ નો કરે. કલબેલ ના કોક ના ફોન લઈને ઠેકેદાર બેન માં કોઈનો દાડિયો બેન માં. હા, ભુવાના દાડિયા બેન માં ડાયો થઈ જાય ને મજૂરી કામ કરતો હોય ઘરે. અમારે મજૂરી કરવાની કોઈ જરૂર નહીં. અમારા ત્યાં લોકો મજૂરી કરે. હોય લોકો તાર ને તું મજૂર, તું પોતે જ મજૂર હોય. મારે ત્યાં કામ આવી જાય. હલો, હા, હેલો કર્યા કરે છે. હા, ઢુગલા. હું શું કહું તમને? તો એ કઈ હું શું કહું છું, ડાગલા વેડા કરીમાં ને એમાં ફોન નો કરાય. તારું કામ કર. તું ભુવાનો કોઈ છે? ભુવો તારે કલબેલ હાટું થઈને નીકળ્યો છે ને બેલ હાટું નીકળ્યો છે ને કીની કલબેલ? હું ઓળખતો નથી કોઈ કલબેલ ને. મારી વાત સાંભળો મનસુખભાઈ. હા, ગામડા ભૂંડા બોલતો હતો ને હવે મારી વાત સાંભળો. તું દારૂડિયો જ છો ભાઈ, એક નંબર નો. અરે હું ગમે તે હોય એ તમારે કઈ લેવા દેવા તો નહીં. તારે ફોન જ ન કરે ને. તું ગમે તેવા તાર ઘરે રહે ને તને કોને તમે કીધું તું? માતાજી વિશે બોલો એ એટલે મારે માતાજી વિશે બોલવું બોલતો પડે. એટલે પોલીસ ફરિયાદ કરી. કઈ માતાજીને બોલ્યો છે ને તને ક્યાં બોલ્યો છું? તો એની માટે પોલીસ સ્ટેશનમાં ગયો જા. તું ક્યાં કોઈ રાણો હાંગો પેદા થયો છો? હા, કામ કર મારો ભાઈ. પોલીસ લઈને નીકળ્યો છે. હવે તારી પાસે બાડી સાયકલ નહીં હોય એની કરતા ફોર્ચ્યુનર ની માં દે તો લાંબો જ છું, રામો જ છું અટણ. હા, રામોદ જ ઉભો બસ હા, સ્ટેન્ડ. મારી માં હમણાં કઈ હું રાજકોટ છું ને હવે પાછો કઈ લાંબો જ છું. અરે રાજકોટમાં તો તારું મકાન છે એમ કહું. એટલે હવે શું ડાયો થઈ જા. હાલો. બરોબર, આમાં ફોન કરીને ખોટા લિંગલ ન કરાય. તારું કામ કર માર ભાઈ. હો, હવે આમાં ફોન ન કરતો બીજી વાર. નકશું કર લે. તો કઈ હું કરી હું લે ને તારી જેવો લોકલ નું હોય હું ને ભંગારના માલવાળા હું હોય ને ડબ્બા ફેરે ત્યાં તું ભંગારીઓ કેવા ને તારી હું કલી હું કરે. મેં તને થોડો ફોન કર્યો છે હું કરી. અમારે કઈ કરવાનું જ નથી. તમે તને હું ફોન કરી? તો લાઈવ લોકેશન નાખ ને તારું. હું હોય કે પહોંચી જઉં લાઈવ તમારા સુધી. લોકેશન છે રામોદના બસ સ્ટેન્ડ માં ઉભો છું હલાડિયા. હા તો લોકેશન નાખ ને. હોય live લોકેશન હવે location જાને હવે નાખ. લોકલ ડગલા નીકળ ને બગલા. બગલો તો તું ઈ બગલો તો ડાયો લોડા. થઈ જા ડાયો. બોલતી ને હવે તારી ભાષા જોતા હતા ને દેશી નહીં લાગે બે કોતરી. અરે અમે તો દેશીએ પીએ ને ઇંગ્લિશે પીવે તારા કઈ લેવા એ દેવા તો નહીં. કહું છું તે તારી માનું ધાવણ લઈ જવું સમજો ફોન કરી. ડાયો થઈ જાય ડાયો હવે.